આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 14। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ પ્રબોધિનીની રાત્રિએ ભક્તજનોની વિશાળ સભામાં જાગરણ કરતા કરતા પ્રબોધિની એકાદશીની કથા સાંભળી। ભગવાન શ્રી હરિએ કથાની સમાપ્તિમાં ભક્તજનોની શિક્ષાને અર્થે સત્કર્મની ખૂબ જ પ્રશંસા કરી, તેમજ અસત્કર્મની નિંદા કરી। તે સમયે પ્રશ્ન પૂછવાના અવસરને જાણતા એવા ઉત્તમ રાજા ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને વિનયયુક્ત થઈ બે હાથ જોડીને પૂછવા લાગ્યા કે, હે ભગવન, આ લોકમાં લૌકિક વ્યવહારના કર્મમાં આસક્ત મનવાળા સર્વે દેહધારીઓની અનેક પ્રકારના કર્મોમાં નિશ્ચિત પ્રવૃત્તિ જોવા મળે છે। તે કર્મોની મધ્યે કેવા કર્મો કરનારા મનુષ્યોને નરકની પ્રાપ્તિ થાય છે, અને કેવા કર્મો કરનારાને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તે મને જણાવો। ત્યારે સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે બુદ્ધિમાન ઉત્તમ રાજાએ પ્રશ્ન કર્યો, તેથી સમર્થ એવા ભગવાન શ્રી હરિ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ રૂપ બે પ્રકારના કર્મો કહેવા લાગ્યા। તેમાં સૌ પ્રથમ નરકની પ્રાપ્તિને કરાવનારા કર્મો કહે છે, જે પુરુષોએ પરસ્ત્રીનું અપહરણ કે પર સ્ત્રીગમન કર્યું હોય, તેમજ પોતાને ધન આપનારા વ્યક્તિને પરસ્ત્રી અર્પણ કરતા મનુષ્યો નરકને પામે છે। વળી જે પુરુષો પરદ્રવ્યની ચોરી, પારકા ધનનો નાશ અને જે અન્યજનો ઉપર ચાડી ચુગલી દ્વારા દોષોનું આરોપણ કરતા હોય, પાણીના પરબનો, સભા સ્થળનો, પુલનો અને ઘરનો વિનાશ કરતા હોય, અનાથ, વૃદ્ધ, ભય પામેલી તેમજ તપસ્વીની આ 5 પ્રકારની સ્ત્રીઓને ધનથી ધર્માદિકનો લોપ કરાવીને છેતરે, તે પુરુષો નરકને પામે છે। જે પુરુષો અન્યની આજીવિકાનો નાશ કરતા હોય, ગૃહ ઉપયોગી વસ્તુનો વિનાશ કરતા હોય, કોઈના સગપણ કે વિવાહને તોડાવી મિત્રતાનો ભંગ કરતા હોય, તે મનુષ્યો નરકને પામે છે। હે રાજન, જે મનુષ્યો રાજ્યમાં ચાડી કરતા હોય, કરેલી સંધિને તોડનારા હોય, પારકી આજીવિકાથી જીવતા હોય, મિત્રોના ઉપકારની અવગણના કરતા હોય, વેદની નિંદા કરતા હોય, સંતોને નિંદા દ્વારા દૂષણ પમાડતા હોય, ધર્મના ચિહ્નોને દૂષિત કરતા હોય, અન્યને છેતરતા હોય, લોક વિરુદ્ધ વ્યવહાર કરતા હોય, બમણું વ્યાજ લેતા હોય, મૂળધનથી બમણો નફો લેતા હોય, જુગાર રમતા હોય, ગુણ અને દોષની પરીક્ષા કરતા ન હોય, તેમજ પ્રાણીની હિંસા કરવામાં પ્રવૃત્ત હોય, તેવો મનુષ્યો નરકને પામે છે। હે રાજન, માલિક પાસે આશા રાખતા, માલિક દ્વારા પ્રતિજ્ઞા કરાયેલા મૂલ્ય લઈને કાર્ય કરતા, તેમજ પરિશ્રમ કરતા આ 4 વ્યક્તિને જે મનુષ્યો વેદના ઉપાયોથી, અર્થાત ધણીના કાનમાં આડું અવળું સમજાવીને નિરાશા પેદા કરીને જુદા પાડતા હોય, તેઓ નરકને પામે છે। પોતાની પત્ની, અગ્નિ, અતિથિ તેમજ સેવકોને જમાડ્યા વગર ભોજન કરતા હોય, પિતૃ તેમજ દેવતા સંબંધી પૂજાનો ત્યાગ કરતા હોય, વેદનો વેપાર કરતા હોય, વેદોને દૂષિત કરતા હોય, વેદોનું અશુદ્ધ લેખન કરતા હોય, કેશનો વેપાર કરતા હોય, ઝેરનો વેપાર કરતા હોય, શાસ્ત્ર નિષિદ્ધ કર્મથી આજીવિકા કરતા હોય, બાણ બનાવતા હોય, તેઓ નરકને પામે છે। પથ્થર, ખીલી, તીક્ષ્ણ કાંટા તેમજ ખાડો ખોદીને
માર્ગને અવરોધતા હોય, નિર્દોષ વિદ્યાગુરુ, પોતાને આશરે રહેતા સેવકો, તેમજ ભક્તોનો ત્યાગ કરતા હોય, બળદના વૃષણનો ઉચ્છેદ કરીને દમન કરતા હોય, વાછડાના નાકને વીંધતા હોય, અસમયે પશુને બાંધી રાખતા હોય, જે રાજાઓ પ્રજાનું રક્ષણ કરતા ન હોય, અને કેવળ છઠ્ઠા ભાગ રૂપ કરને ઉઘરાવતા હોય, સમર્થ હોવા છતાં દાન આપતા ન હોય, બહુકાળ સુધી પોતાની સાથે નિવાસ કરીને રહેલા, શાંત, દમનયુક્ત, પ્રતિભા સંપન્ન, તેમજ અન્યના કામ કરીને કૃતાર્થતાનો અનુભવ કરનારા પુરુષોનો ત્યાગ કરનારા મનુષ્યો નરકને પામે છે. આ પ્રમાણે મેં તમને દુષ્ટકર્મ કરનારા મનુષ્યો જે નરકમાં જાય તેની વિકૃતિ કહી. હવે સ્વર્ગને પામતા મનુષ્યોની વાત હું તમને કહું છું, તે સાવધાન થઈ સાંભળો. હે રાજન, જે મનુષ્યો દાન, તપ, સત્ય અને શ્રદ્ધાથી ધર્મનું પાલન કરે, તેઓ સ્વર્ગને પામે છે. જે મનુષ્યો ગુરુની સેવા, તપ તેમજ ધનથી વિદ્યાભ્યાસ કરીને બીજા પાસેથી દક્ષિણા સ્વીકારતા નથી, એવા નિસ્પૃહી મનુષ્યો સ્વર્ગને પામે છે. ભય, લોભ, ક્રોધ, દરિદ્રતા તેમજ વ્યાધિથી પણ સત્કર્મનો ત્યાગ કરતા ન હોય તેઓ સ્વર્ગને પામે છે. ક્ષમાવાન, ધૈર્યવાન, ધર્મકાર્યમાં તત્પર રહેતા, મંગલ આચરણથી યુક્ત, સર્વ પ્રકારના માંસ ભક્ષણથી નિવૃત્ત, પરદારાના પ્રસંગથી દૂર રહેતા, સુરા તેમજ મદ્યથી નિવૃત્ત, આશ્રમ, કુળ પરંપરાગત સદાચાર, દેશ અને નગરનું રક્ષણ કરતા હોય, સર્વ પ્રકારની હિંસાથી રહિત, સર્વ અપરાધોને સહન કરતા હોય, સર્વના આશ્રય સ્થાનરૂપ હોય, માતા પિતા તેમજ ગુરુની સેવા કરતા હોય, જીતેન્દ્રિય હોય, મિતાહારી, ધનવાન, બળવાન તેમજ યુવાન હોવા છતાં અહંકાર રહિત હોય, અપરાધ કરનારા ઉપર પણ સ્નેહ રાખતા હોય, સ્વભાવથી કોમળ મનુષ્યોમાં પ્રીતિ રાખતા હોય, આરાધનાથી સુખ પામતા હોય, હજારો રૂપિયાનું દાન કરતા હોય, હજારો મનુષ્યોનું રક્ષણ કરતા હોય, હજારોને જમાડતા હોય, સુવર્ણ, ગાય, અન્ન, જળ તેમજ વાહનનું દાન કરતા હોય, વિપ્રકન્યાઓના વિવાહને અર્થે ઉપયોગી ધન, અન્ન તેમજ વસ્ત્રોનું યથાયોગ્ય દાન કરતા હોય, અગ્નિશાળા, ઘર, ઉદ્યાન, કુવા, આરામગૃહ તેમજ સભાગૃહનું પોતાની શક્તિ પ્રમાણે નિર્માણ કરાવતા હોય, વટે માર્ગોઓને માટે ધર્મશાળા, સામગ્રીએ સહિત ઘર તેમજ ભૂમિનું અભ્યાગતોને દાન આપતા હોય, સર્વજીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખતા હોય, સર્વદેહધારીઓને વિશ્વાસ કરવા યોગ્ય હોય, હિંસાયુક્ત આચરણનો દૂરથી જ ત્યાગ કરતા હોય, પર ધનમાં સદાય મમત્વ રહિત હોય, પર સ્ત્રીનો ત્યાગ કરતા હોય, ધર્મથી પ્રાપ્ત થતા અન્ન ને જળ જમતા હોય, પર સ્ત્રીઓ પ્રત્યે હંમેશા માતૃભાવ, બહેન તેમજ પુત્રીપણાની ભાવના રાખતા હોય, ચોરીના કર્મથી હંમેશા નિવૃત્ત હોય, પોતાના ધનથી જ સંતોષ માનતા હોય, પોતાના ભાગ્ય અનુસારે જીવન જીવતા હોય, જીતેન્દ્રિય હોય, પર સ્ત્રીઓને વિશે કુદૃષ્ટિ કરતા ન હોય, શીલવ્રત પરાયણ હોય, મધુર અને દોષ રહિત વાણી, સ્નેહાળ અને પ્રિય વાણીથી જનોનું સ્વાગત કરતા હોય, કોઈના ગુહ્ય છિદ્રોને પ્રકાશ કરતા ન હોય, તીક્ષ્ણ, કઠોર તેમજ નિષ્ઠુર વચનનો ત્યાગ કરનારા હોય, મિત્રમાં પરસ્પર ભેદ ઉપજાવતી વાણીનું ઉચ્ચારણ કરતા ન હોય, ખળતા રહિત વાણીયુક્ત, સત્ય તેમજ મૈત્રીપૂર્ણ વચન બોલનારા, બુદ્ધ પ્રાણી માત્રમાં સમભાવ રાખનારા, કઠોરતા રહિત, પરદ્રોહથી રહિત, ઇન્દ્રિયોનું દમન કરનારા, ક્રોધથી પણ
અન્યના હૃદયને ભેદતી વાણી ન બોલનારા, ક્રોધ પામવા છતાં શાંત વચનો બોલતા હોય, ગામમાં, ઘરમાં, વનમાં કે એકાંત સ્થાનમાં પણ પડેલા દ્રવ્યને ક્યારેય ઈચ્છતા જ ન હોય, કામ બુદ્ધિથી એકાંત સ્થળમાં આવેલી પર સ્ત્રીને મનથી પણ ઈચ્છતા ન હોય, તેવા મનુષ્યો સ્વર્ગને પામે છે. સર્વની સાથે મિત્ર ભાવે વર્તીને શત્રુ તેમજ મિત્રમાં સદાય એક સમાન ભાવ રાખનારા હોય, શાસ્ત્રોનું હંમેશા અધ્યયન કરતા હોય, દયાવાન હોય, બાહ્ય ને આંતર પવિત્ર ને સત્ય પ્રતિજ્ઞાવાળા હોય, પોતાની આજીવિકા વૃત્તિથી પ્રાપ્ત થતા ધનમાં સંતુષ્ટ રહેનારા, સદા શ્રદ્ધાવાન, સર્વ સાથે મિત્રભાવ રાખતા તથા શુદ્ધ અને પવિત્રપણે વર્તતા મનુષ્યોને વિશે પ્રીતિ રાખનારા, ધર્મ તેમજ અધર્મના સ્વરૂપને યથાર્થ જાણતા, ન્યાયયુક્ત ને સદ્ગુણોથી ભરપૂર હોય, નિરંતર દેવ, બ્રાહ્મણ ને સાધુઓની સેવામાં તત્પર, પોતાના ધર્મમાં બાધ ન આવે તે રીતે સદાય ઉદ્યમ પરાયણ હોય, તેવા મનુષ્યો સ્વર્ગને પામે છે. હે રાજન, આ પ્રમાણે જે મનુષ્યો આ લોકમાં સત્કર્મ પરાયણ વર્તે છે, તે સર્વે મનુષ્યો સ્વર્ગને પામે છે, એમ તમે નિશ્ચય જાણો. જે મનુષ્યો આવા દુર્લભ મનુષ્ય જન્મને પામીને દુષ્કર્મોનો ત્યાગ કરી સત્કર્મોનું પાલન કરે તે સર્વે પૃથ્વી ઉપર ખરેખર ધન્યવાદને પાત્ર ને મહાભાગ્યશાળી છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિનું અમૃત સમાન વચન સાંભળીને અતિશય આનંદ પામેલા ઉત્તમ રાજા તથા સર્વે ભક્તજનો અતિશય પ્રસન્ન થયા અને શ્રી હરિની પ્રશંસા કરીને વંદન કર્યા. ત્યાર પછી બીજે દિવસે શ્રી હરિએ હજારો બ્રાહ્મણોને તેમને ઈચ્છિત મિષ્ટ ભોજન જમાડીને તૃપ્ત કર્યા. હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રી હરિએ દૂર દેશાંતરથી પોતાના દર્શને આવેલા હજારો ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી. પરંતુ જે ભક્તજનો 100 કોશ પરિમિત પ્રદેશમાં રહેતા હતા, તેઓ ભગવાન શ્રી હરિની સમીપે જ રહ્યા. હે રાજન, શ્રી હરિના ચરિત્રોનું નિત્ય શ્રવણ, ગુણોનું કીર્તન, સ્મરણ, પૂજન અને વંદન કરતા ભક્તજનો શ્રી હરિના સાનિધ્યમાં જ હોવાને કારણે એક ક્ષણની માફક દિવસો પસાર કરતા હતા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે કાર્યાણીમાં ભગવાન શ્રી હરિએ સ્વર્ગ ને નરકગામી પુરુષોના લક્ષણોનું નિરૂપણ કર્યું ને નામે 14મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.